જીતમ જગત કેન મનોહિયન. ગોપાળાનંદ સ્વામીએ બહુ સુંદર સ્વાતોમાં એક વાત કરી. જૂના વખતમાં રાજસુ યજ્ઞ કરતા, અશ્વમેધ યજ્ઞ ઘોડો છૂટો મૂકતા. એ આખા પૃથ્વી પર ફરે, વાહે સૈન્ય હોય, ઘોડાને કોઈ બાંધે તો લડાઈ કરીને ઘોડો છોડાવવો પડે. આખી પૃથ્વીમાં એ સિસ્ટમથી બધાને જીતીને ઘોડો પાછો યજ્ઞમાં આવે ત્યારે યજ્ઞ પૂરો થાય. ગોપાળાનંદ સ્વામી આને રૂપક આપ્યું કે આપણા મન રૂપી ઘોડો શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ આ 5 દિશાઓમાં વિચરો, કોઈ વિષયને બાંધી ન શકે, હૃદય આકાશમાં મહારાજના સ્વરૂપમાં પાછું આવી જાય મન, તો આપણો અશ્વમેધ યજ્ઞ. પણ જો ક્યાંક શબ્દમાં રૂપમાં રસમાં ક્યાંક આપણું મન બંધાણું તો આપણો યજ્ઞ અધૂરો. મહારાજે આને જ્ઞાન યજ્ઞ કીધો. 10 ઇન્દ્રિયોને પોતપોતાના વિષયમાંથી પાછા વાળી અને હૃદયાકાશને છે ભગવાનની મૂર્તિમાં જોડવા, આનું નામ મહારાજ કે જ્ઞાન યજ્ઞ કહેવાય. આનું નામ યોગ યજ્ઞ કહેવાય. અમારા સત્સંગે કાયમ આવો જ્ઞાન યજ્ઞ કરતા રહેવો ને એટલા માટે તો 9 પ્રકારની ભક્તિ આપી છે. શ્રવણમ કીર્તનમ. શ્રવણમ એટલે કાન, કીર્તનમ એટલે વાણી, દર્શનમ. આ બધી ઇન્દ્રિયો દ્વારા ભગવાનના સ્વરૂપમાં આપણી વૃત્તિઓને હોમતા રહેવું એમ.